હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઓટો વાઇન મશીન કેવી રીતના સાફ કરવું તે શીખીશું। સૌપ્રથમ આ રીતના એક પગ ખોલી દેવું, સોય ખોલી દેવી। ત્યારબાદ આપણે આ બોલ્ટ ખોલી દેવા બંને સાઈડથી। સૌપ્રથમ આ ભાગ અંતર કરી દેવું થોડું અને નીકાળી દેવું। ત્યારબાદ આ નીકાળીશું આપણે। ત્યારબાદ એક કપડું લેવું અને ઉપરથી સાફ કરી દેવું। પહેલાં બોબિન નીકાળી દેવી, ગાવાથી આ બધું સાફ કરી દેવું પહેલાં। જે સોકડો ભાગ છે તે સોયથી આપણે કચરો સાફ કરીશું અહીંયાથી। ઝીણો કચરો બધો નીકાળી દેવો। ત્યારબાદ આ ભાગ મૂકી દેવું। અહીંયા પણ સોયથી સાફ કરી દઈશું। ત્યારબાદ આ રીતના મશીન ઊંધું કરી દેવું। કચરો બધો નીકાળીશું આપણે। આ રીતના ક્લીન કરી દેવું પહેલાં। મશીન ફેરવી અને અંદર કાપો આ રીતના ઘૂસાઈ દેવું, જેથી કરીને બધો કચરો બહાર નીકળી જાય। આ રીતના કાબુ કરાવી દેવું અને મશીન ફેરવવું, જેથી કરીને કચરો અંદરનો બધો નીકળી જાય। આ રીતના ઘસી દેવું બે સાઈડથી। હવે અહીંયાથી સાફ કરીશું। આ રીતના કાબુ ગાળીને બધો કચરો નીકાળી દેવો। આ રીતના ગાબુ ગાળીને કચરો સાફ કરી દેવો। આ રીતના સાફ કરવામાં આવશે તો કચરો બિલકુલ રહેશે નહીં અને ફિનિશિંગ પણ કમ્પ્લીટ આવશે। મશીનના કપડાના ડાઘા પણ નહીં પડે। આ રીતના પછી મશીન પહેલાં સૌપ્રથમ આ લગાવી દઈશું આપણે, જેથી કરીને ફેરથી અત્તર કરવું ના પડે। હવે આ ભાગ લગાવી દઈશું આપણે। અહીંયાથી સાફ કરી લઈશું બોલ્ટમાંથી, જેથી કરીને બોલ્ટમાં કચરો ના આવે। બંને સાઈડ બોલ્ટ લગાવી દેવા। આનાથી ફિટ કરી દેવું આપણે બોબિનથી। હવે બોલ્ટ ફિટ થઈ ગયા છે, કમ્પ્લીટ સાફ થઈ ગઈ છે। હવે આપણે સોય લગાવીશું, એક પગ લગાવીશું, ત્યારબાદ બીજો પહેલાં સિંગલ પગ લગાવી દઈશું, ત્યારબાદ ડબલ પગ લગાવીશું। જોઈ શકો છો।
હવે ડબલ પગ લગાવીશું આપણે, જે આ સિંગલ પગ પાઇપિંગ માટે છે એ નીકાળી દઈશું. હવે ડબલ પગ લગાવીશું અને ફિટિંગ કરી દેવું. હવે સોય લગાવીશું. સોય કેવી રીતના લગાવી જેથી કરીને દોરો તોડે નહીં. જે ગીચ્છીવાળો ભાગ છે તે બહારની સાઈડ રાખવો. ઓટો ઓઇલ મશીનમાં આ ગીચ્છીવાળો ભાગ બહારની સાઈડ રાખવો. જોઈ શકો છો તમે, આ રીતના લગાવી દેવી અત્યારે કરીને. જે ગીચ્છીવાળો ભાગ છે તે બહારની સાઈડ રાખવાનો જેથી કરીને દોરો તોડે નહીં. ગીચ્છી જોઈ લો તમે. ડબ્બી લગાવી દઈશું આપણે. સિલાઈ પી મારી દઈશું. ફિનિશિંગ પણ કમ્પ્લીટ આવશે. આ રીતના દોરો ભરી દેવો. દોરો ભરાવતો ના આવતો તો પણ આ રીતના દોરો ભરાવો. આ રીતના નીચેથી દોરો ઉપર લાવી દેવો. જો સરખી બોબીન નહીં બેસે તો ફેરથી દોરો લગાવીશું આપણે. આ રીતના સિલાઈ મારી જોઈશું, ચેક કરી જોઈશું આપણે. ફરીથી દોરો સરખો બેસાડીશું આપણે બોબીન. હવે કમ્પ્લીટ આવશે. સિલાઈ જોઈ શકો છો તમે, એકદમ ફિનિશિંગ હંગાથી. એકદમ ક્લીન સિલાઈ આવશે અને ફિનિશિંગ પણ કમ્પ્લીટ આવશે. ડેલી મશીન આ રીતના સાફ કરી દેવું જેથી કરીને બગડવાનો ચાન્સ ઓછો આવે. ફિનિશિંગ પણ કમ્પ્લીટ આવે. જોઈ શકો છો, ટોપો ઝીણો મોટો કરવા માટે, આગું પાછું કરવા, લોક કરવા માટે. ટોપો થોડું મોટું કરીને સિલાઈ મારી જોઈએ આપણે. દોરો તોડશે નહીં બિલકુલ. આ રીતના સોય લગાવશો તો